તો બધાને જય દ્વારકાધીશ ને જય ઠાકર। તો અત્યારે ભાઈ આપણે માહોલ કાંઈક એવો છે કે જો અત્યારે સકડીમાં આપણે છે અને પવનભાઈ ગજબ પવન છે એટલે આપણો વોઇસ એટલો બરાબર પરફેક્ટ આવતો હોય કે ખબર નહીં ખ્યાલ લે એટલો બધી। અને જો અત્યારે આપણે ખાણ ઉપર છે અને આ ટ્રેક્ટર આપણે લઈને જવાનું છે કેમ કે આપણે ટ્રેક્ટર હજી મૂકવાનું છે અત્યારે। આ ટ્રેક્ટર અહીં ખાંડમાં ન રહેવા દેવાય એટલે ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે। મેં કીધું આપણે આ બાજુ જ ફરતા આવીએ અને આપણે જો માતાજીની ધ્વજાને દેખાય ને એટલો પાટો આપણે હશે ને ભાઈ જોડ ઉપર છે અને જોડ વહેલા આપણે પૂરું થઈ જાય પછી આપણે જો અહીંથી હવે નાળી પાડવાની છે નવેહરથી। જો કે નારિયેલ શ્રીફળ વધારી અગરબત્તી કરી અને માતાજીનું નામ લઈ અને આપણે અહીંયાથી નાળી પાડી દેવાની છે એટલે આપણે સેટ અહીંથી હોર્નમાંથી ચાલુ કરવાનું છે સેટ એ ઓલે હેઠે પુગાડવાનું છે ભાઈ। જો અહીંયા હેઠ પુગાડવાનું છે એક દિવસમાં એટલું અહીંથી લઈ ને સેટ અહીંયા લગાણ આપણે લઈ જવાનું છે અને ઈટાસી જો હેઠ અહીંયા પડીશું ઉપરની સાઈડ। અને પવન ચાકા બધા અત્યારે ચાલુ છે। પવન ચાકા હમણાં એક બંધ થઈ ગયો હતો એ પાછો ચાલુ થઈ ગયું કેમ કે પાવર વધી ગયો હોય એટલે પવન ચાકા બંધ થઈ જાય એની રીતે પાછા ચાલુ થઈ જાય। અને ભાઈ જો ઓલા ટાયરું છે ને એ ટાયરું કદાચ આપણે ભાઈ અહીંથી આમ લઈ જવા હોય ને ક્યાંક સેટે પર લે તો એ ટાયરું નાખીને લેતા જવાના। ને અત્યારે તો જો આ બધી વાદળા છે પણ વરસાદ વરસતો નથી ભાઈ। વાદળા તો છે પણ વરસાદ નથી વરસતો। અને આપણી ભાઈ ચેનલમાં ભાઈ નવા તમે હોય ને આપણા વ્લોગ જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો જેથી કરીને આપણે ભાઈ આપણે યુટ્યુબનું પેમેન્ટ જો આવશે ને સબસ્ક્રાઈબર એટલા થાય તો આપણે બધી પહેલું પેમેન્ટ આવશે ને સેટ લગન છે ને આપણે ભાઈ બધીની સેવા કરવાની છે જે કે આ હું તમને પછી વિડીયો બતાવવા। તો ભાઈ આપણી ચેનલમાં નવા હોય ને તો ફોલો કરતા જજો। તો મળીએ છે નવા વિડીયોમાં। જય ઠાકર જય દ્વારકાધીશ।